સર્વે વાલા ભક્તો, આપણે ભગવાન સ્વામિનારાયણને સૌ પ્રથમ પ્રાર્થના કરી કે હે દયાળુ, આપ અમારી પર સદાય રાજી રહેજો. કારણ કે આપણે બધાએ ભગવાનના રાજીપાના ભૂખ્યા છીએ. એમના રાજીપા વગર આપણા માટે કશું શક્ય નથી. અહીં આપણે આવ્યા છીએ તો પણ ભગવાનને રાજી કરવા માટે જ આવ્યા છીએ. સંત હોય કે ભક્ત હોય, આપણા સૌની નજર, દ્રષ્ટિ હંમેશા ભગવાનને મોટા સંતના રાજીપા તરફ જ હોવી જોઈએ. રાજીપો ભગવાનને સંતનો રાજીપો છે એકડો છે, અને બાકીનું બધું જ મીંડા તુલ્ય છે, શૂન્યને ઠેકાણે છે. શૂન્ય ગમે એટલા હોય પણ આગળ એકડો ન હોય તો શૂન્યની કોઈ કિંમત નથી. એમ અમે કે તમે, આપણે બધાએ, અમે સંત થયા, તમે ભક્ત થયા, અમારી તમારી શોભા કો, મિલકત કો, સંપત્તિ કો, આવડત કો, બુદ્ધિ કો, તો એ ભગવાનને, ભગવાનના મોટા સંતનો અંતરનો રાજીપો છે. રાજીપા વગર કશું શક્ય નથી. આપ સૌને પ્રશ્ન પૂછું કે અત્યારે કથા વાર્તા થઈ રહી છે, આ પ્રોગ્રામ શરૂ થઈ રહ્યો છે, અને લાઈટ જાય તો આપણી બધાની સ્થિતિ કેવી થઈ જાય? કેટલું ડિસ્ટર્બન્સ ઊભું થઈ જાય. લાઈટ જાય તો આ માઇક બંધ થઈ જાય, લાઈટ જાય તો અજવાળું તૂટી જાય, લાઈટ જાય તો પંખા બંધ થઈ જાય, બધું બંધ, સભા ઠપ. એમ જેના જીવનમાંથી ભગવાનને સંતનો રાજીપો ગયો એટલે બધું ઠપ. જો લાઈટ છે તો માઇક ચાલે છે, લાઈટ છે તો પંખા ચાલે છે, લાઈટ છે તો જો બધા કેવા ભડકા છે, એલોઝન કેવા ચાલુ છે. નહીંતર બધું હોવા છતાંય નકામું થઈ જાય. માઇક હોય તો એ માઇક નકામું થઈ જાય, પંખાઓ નકામા થઈ જાય, આ એલોઝન આટલા બધા લગાયા છે, નકામા થઈ જાય. પેલો વિડીયો કેમેરો નકામો થઈ જાય, આ સ્પીકરો મોટા મોટા મૂક્યા છે, નકામા થઈ જાય. ખરું? એમ જેમ લાઈટ છે તો બધું છે, એમ ભગવાનને સંતનો રાજીપો જો જીવનમાં છે તો બધું છે, અને રાજીપો ગયો તો બધું છે છતાંય નકામું થઈ જાય છે. આ તો દ્રષ્ટાંત આપ્યું છે. હવે ભગવાનને સંત રાજી થાય તો શું આપે? આજે બે પ્રશ્ન આપણે જોવા છે કે ભગવાન અને સંતના રાજીપાનું મહત્વ શું છે, એક પ્રશ્ન. અને બીજો પ્રશ્ન, ભગવાન અને સંત રાજી થાય ક્યારે? શું કરીએ તો રાજી થાય? કારણ કે આ સત્સંગનું ફળ આ છે. મુક્તો આ બાજુમાં લીમડો દેખાય છે, કટાદાર છે, છાંયો સરસ છે. કોઈ આંબો વાવે તો આંબો શાના માટે હોય? લોકો લીમડા હોય તો આંબો વાવે. આંબાનું ફળ, આંબો શા માટે? લીમડો હોય તો આંબાની શી જરૂર છે? પણ
લીમડાનો છાંયો તો છે, લીમડામાં લાકડું પણ છે, પણ લીમડા વાવવાનું કારણ, આંબો વાવવાનું કારણ છાંયો નથી, એનો હેતુ છાંયો નથી. લીમડો લાકડા માટે નથી. લીમડો શાના માટે વવાય છે? કેરી માટે. જે કેરી આની ઉપર નથી આવતી. આંબાનું ફળ, આંબાનું રિઝલ્ટ જેમ કેરી છે. લોકો આંબા વાવે છે કેરી માટે વાવે છે, છાયા માટે નહીં. તમે બધાય સંસારમાં છો, કોઈ દુકાન કરી છે, કોઈ ધંધો છે, કોઈને કારખાનું છે, કોઈને ફેક્ટરી છે, કોઈને ખેતી છે, કોઈને નોકરી છે. આ બધું શાના માટે તમે કરો છો? આવક માટે, પૈસા માટે, નફા માટે, પગાર માટે. તો પ્રશ્ન એ થાય, આંબો કેરી માટે, નોકરી ધંધો પૈસા માટે, તો સત્સંગ શાના માટે? આપણે સત્સંગ કરીએ છીએ શાના માટે? શાના માટે સવારમાં ઉઠીને માળા ફેરવવાની? શાના માટે નાવાનું? શાના માટે મંદિર જવાનું? શાના માટે નિયમ ધર્મ પાળવાના? શાના માટે આપણે અહીં સભામાં આવ્યા છીએ? શાના માટે? શું કરવા? શાના માટે અમે સાધુ થયા? શાના માટે તમે હરિભક્ત થયા? અહીંયા આપણે બધા તમે આવ્યા છો પ્રસાદી જમવા નથી આવ્યા. પ્રસાદી તો સાઈડમાં મળવાની જ છે. પણ સત્સંગનું ફળ શું? તો ભગવાન અને સંતનો રાજીપો એ સત્સંગનું ફળ છે. એ રાજી થાય તો શું થાય? એનું મહત્વ શું છે? અને બીજો પ્રશ્ન છે આપણો, રાજી શું કરીએ તો થાય? રાજી કરવાનો ઉપાય શું છે? મુક્તો એક રાજા હતા. રાજા, એક નગરની અંદર એક રાજા હતા. પહેલાના જમાનામાં નાના નાના રજવાડા હતા. બહુ મોટું નગર હતું. અને નગરના રાજા એમના દિવાનજી હતા. દિવાનજી એટલે નેક્સ્ટ ટુ રાજા કહેવાય. રાજાથી બીજો નંબર જેનો હોય એને દિવાન કહેવાય, જે આખું પ્રધાન કહેવાય, મંત્રી કહેવાય. રાજાનું રાજ ચલાવતા હોય તો દિવાનો ચલાવતા હોય. રાજાઓ તો ખાલી સ્ટેમ્પ જ સહી જ કરતા હોય. રાજાના દિવાન એક વખત છુપા વેશે નગરમાં ફરવા નીકળ્યા. પહેલાના રાજાઓ ને પહેલાના દિવાનો આ રીતે છુપા વેશે ફરવા નીકળતા હતા. દિવાનજી સવારનો સમય છે, સામાન્ય લેંઘો ને જબ્બો પહેરી અને સામાન્ય ડ્રેસમાં ફરવા નીકળ્યા છે. રસ્તામાં એક ફ્રૂટની લારી આવી. એક ફ્રૂટ વાળો લારી લઈને ઊભો છે. પેલા દિવાનજી લારી આગળ ઉભા રહ્યા. એમણે થોડું ફ્રૂટ લીધું, કેળા લીધા, ચીકુ લીધા, સફરજન લીધા, 2-4 વસ્તુ લીધી. પૈસાનું પૂછ્યું, ખિસ્સામાંથી પાકીટ કાઢીને પૈસા આપી દીધા. ફ્રૂટ થેલીમાં મૂકી દીધું. છતાંય દિવાનજી પેલા લારીવાળા ગરીબ માણસની સામું જોઈને ઊભા રહી ગયા. સામું જોયા કરે. એટલે પેલો લારીવાળો પૂછે છે કે ભાઈ સાહેબ તમે કેમ એ ઓળખતો નથી આ કોણ છે? પૂછે છે ભાઈ સાહેબ તમે મારી સામું કેમ જોવો છો? તો કે તું ગરીબ માણસ લાગે છે નહીં? તો કે હા, ગુજરાન ચાલે છે મારું.
એટલે બહુ ગરીબ પણ નથી, બહુ પૈસાદાર પણ નથી, મારું ગુજરાન ચાલે છે. તારો ધંધો તો કે લારી. મારો 7 પેઢીનો ધંધો છે લારી ચલાવવાનો. મારા બાપાના બાપા બધા આ જગ્યાએ ઊભા રહેતા હતા અને મારો બાપ દાદા તરફથી મળેલો મને ધંધો છે. પેલા દિવાનજી પૂછે છે, બોલ તારે પૈસાદાર થવું છે, સુખી થવું છે? આ દુનિયામાં કોને સુખી ના થવું હોય? બધા આ પાડે. એટલે પેલા એ પણ કહ્યું કે હા મારે સુખી થવું છે. હું કહું એમ કરીશ. પણ તમે છો કોણ એ તો કહો. તમે મારા જેવા જ દેખાવ છો, લેંગો ને જબ્બો પહેરીને આવ્યા છો. તમે મને સુખી શું કરશો? તમે કોણ છો એ કહો, તો પછી આપણે વાર્તાલાપ કરીએ. કે તું મને નહીં ઓળખે, પરંતુ તે નગરના રાજાને જોયા છે? અરે ભાઈ સાહેબ, મને રાજમહેલે જોવા ના મળે ને રાજાએ જોવા ના મળે. રાજાના દીવાનને તે જોયા છે? અરે ભાઈ સાહેબ, દીવાન રાજાને નથી જોયા, દીવાનને ક્યાં જ જોયા હોય? હું રાજાનો દીવાન છું. તમે હવે લેંગોન જબ્બો પહેરેલો કેવી રીતે સામાન્ય ડ્રેસ વાળી વ્યક્તિને કેવી રીતે દીવાન તરીકે સ્વીકાર? તમે નહીં કોઈ ઠાઠ, નહીં કોઈ માઠ, નહીં કોઈ એનો ઉદ્ઘોષ. અત્યારે મોટા માણસો ઓળખાય શાનાથી? આવા ઠાઠ માઠથી ઓળખાતા હોય. તમે દીવાન છો, હું દીવાન છું. બસ તું વિશ્વાસ તને જો આવે તો હું તને એક વાત પૂછું, તને સુખી કરવા માટે હું આવ્યો છું. બોલ. આ ફ્રૂટ લેવા નથી આવ્યો, મારે તને સુખી કરવો છે. ચલો માની લીધું તમે દીવાન છો, બસ બોલો શું સુખી કરવા માટે કરશો? હું કહું એમ કરીશ, તમે કહો એમ કરીશ. પણ એક વાત સાંભળી લો, જો મારી ઉંમર અત્યારે 60 વર્ષની થઈ એટલે મારી પાસે હવે વિશેષ કે મહેનત કરવાની શક્તિ નથી. બીજું 5-25 હજાર રૂપિયા કાઢીને ધંધો કરવાનું કહો તમે, કે મૂડી રોકાણ કરવાનું કહો, તો મારી પાસે પૈસા પણ નથી, મૂડી નથી. ત્રીજું, હું ભણેલો નથી, મારી પાસે કોઈ આવડત નથી, એટલે મારી પાસે કોઈ બુદ્ધિ શક્તિ નથી. હવે તમારે જે કોઈ મને સમજીને કહેજો શું કહેવું છે તમારે. પેલા દીવાનજી કહે છે કે હે ભાઈ, હું જે કહું એમાં નથી બુદ્ધિની જરૂર પડવાની, નથી શક્તિની જરૂર પડવાની, નથી પૈસાની જરૂર પડવાની. છતાંય હું તને સુખી કરવા માગું છું. હું કહું એમ કરીશ? પેલા હાથ જોડીને કહે છે, દીવાનજી કહો શું કહેવું છે તમારે? પહેલું તો તું મારામાં વિશ્વાસ રાખ, મારા વચનમાં, અને તું હું કહું એમાં હા પાડ કે હું રાજાનો દીવાન છું. આવતીકાલે રાજાનો જન્મદિવસ છે. કાલે હું આ જન્મદિવસની તૈયારી માટે જ આ ફ્રૂટ લેવા માટે આવ્યો છું. હું છુપાવેશમાં છું. કાલે તું મારી જોડે, હું તને આમંત્રણ આપવા આવ્યો છું કે કાલે રાજાનો જન્મદિવસ છે. તું રાજાના મહેલમાં કોઈ દિવસ કોઈ ના આવી શકે, પણ આવતીકાલે મેળાવડો છે, મોટો સમારંભ છે, અને સમારંભમાં તારે આવવાનું છે. મને આવવા દે, હું બધી વ્યવસ્થા કરી દઈશ, તારે આવવાનું. સારા ઘરમાં જે સારા કપડાં હોય પહેરીને તું આવજે. પછી હું રાજાની બાજુમાં બેઠો હોઈશ, પણ આવા લુગડમ નહીં હોવું. હું રાજા જેવા કપડાં પહેરીને બેઠો હોઈશ. પછી ત્યારે એક નાનકડું રાજા માટે ભેટ રૂપે એક નાનકડું પપૈયું લઈ આવવાનું. રાજાને બહુ ભાવે છે. પપૈયા કરતાં ટેટી મોટી હોય, ટેટી લઈ આવું સરસ. તો ટેટી નહીં,
તો કે તડબૂચ લઈ આવું, તો તડબૂચ નહીં. તો કે સારા ચીકુ લઈ આવું, તો ચીકુય નહીં. અરે સરસ કેળા લાવું, તો કશું ને, હું તને કહું એટલું કર. રાજાને પપૈયું બહુ ભાવે છે, બીજા ફ્રૂટ બહુ ભાવતા નથી. હું એમની જોડે રહું છું એટલે મને ખબર છે કે રાજાને શું વધુ ભાવે છે, અને જે બહુ ભાવે છે તું લઈ આવીશ તો રાજા તારી પર રાજી થઈ જશે. અને રાજી થઈ જાય ને તો અહીંયા તારા કાનમાં કહું, તારે શું કહેવાનું, શું માગવાનું, તારે માગવાનું કહેશે એટલે તું આટલું માગજે એમ કરીને કાનમાં એને કહ્યું. તું આ હું કહું એમ કરજે. બસ એક સારામાં સારું, ભલે આવડું નાનકડું, પણ એક પપૈયું સારું જોઈને લાલ ચોળ જેવું ફર્સ્ટ ક્લાસ પપૈયું લઈ આવજે. દિવાનજી આટલું કહ્યું, હાથ જોડીને કહ્યું, ભલે દિવાનજી, પણ તમે ખરેખર દિવાન છો? હજુ મને હારી ઘેડ નથી પડતી કે તમે દિવાન છો. અહીં દિવાન હાલી મળ્યા છે, તમારે ત્યાં ફ્રૂટ લેવા આવ્યા, તમે નોકર જોડે મગાવી લઈ શકો. દિવાન કોઈ દાડો ફ્રૂટ લેવા આવતા હશે, પણ મને વિશ્વાસ નથી આવતો. તું વિશ્વાસ રાખ તો જ તારું કામ થશે. મારી ઉપર વિશ્વાસ હશે તો મારા વચનમાં તને વચનમાં વિશ્વાસ આવશે, અને વચનમાં વિશ્વાસ આવશે તો તું રાજા પાસે તું પહોંચી શકીશ. બહુ આગ્રહ કરીને કહ્યું કે વિશ્વાસ રાખજે ને પપૈયું લઈને કાલે સવારે 10 વાગે તું પહોંચી જજે. બહુ કઈ ના તો દિવાનજી ચાલી નીકળ્યા. પેલાને આખો દિવસ ને આખી રાત તર્ક ઉતર્ક માંડ્યા થવા, સાલું આ દિવાન હશે કે નહીં હોય, સારું ગપોડીઓ તો નહીં હોય ને, કોઈ ખોટા બોલો તો નહીં હોય ને, પણ આપણે ક્યાં 5 પૈસા એને આપ્યા છે કે એને માગ્યા છે મારી જોડે. કાલે સવારે આપણે સારા કપડાં પહેરીને ફ્રૂટ લઈને એવું પપૈયું કીધું છે, પપૈયું લઈને જવાનું. નહીં કદાચ રાજા નહીં હોય, દિવાન નહીં હોય, રાજાનો જન્મદિવસ નહીં હોય તો આપણે પાછા આવતા રહેવાનું. બીજું શું, જઈએ તો ખરા. સવારમાં કપડાં સારા પહેરીને એણે તો પપૈયું ગોતી કાઢ્યું સારામાં સારું બજારમાંથી, લઈને ગયો અને હજારો માણસો રાજાના મહેલ તરફ જઈ રહેલા. એટલે એને પૂછ્યું કે ભાઈ શું છે આ બાજુ બધા કેમ જાઓ છો? કે રાજાનો જન્મદિવસ છે આજે. એને કંઈક વિશ્વાસ બેઠો કે મારું વાત સાચી છે. પેલો હાવ ખોટો નહોતો. જન્મદિવસ છે એટલું તો સાચું. હવે એ હારો દિવાન હતો કે નહીં એ ત્યાં જવું તારે ખબર પડે. પણ હારું મને પહેવા દેશે? એણે કહ્યું તો હું તમારી બધી વ્યવસ્થા કરી દઈશ, તું પપૈયું લઈને આવજે એટલે તને પહોંચાડી દેશે છેક રાજા પાસે. પેલો ચોકીદાર દરવાજે ઉભેલો, પેલાના હાથમાં પપૈયું જોઈએ એટલે તરત ચોકીદાર દોડતો આવ્યો. તમને દિવાનજી આવવાનું કહ્યું હતું એ ને? તો કે હા, ચલો 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 ચલો, તમને છેક રાજા સુધી પહોંચાડવા માટે મને દિવાનજીએ કહી રાખેલું છે. પેલાને લાગ્યું કે મારું છે કંઈક સાચું, છે કંઈક સાચું. દિવાનજી પોતે પહોંચ્યા. અરે પેલા પપૈયો લઈને પહોંચ્યો. હજારો માણસોની મેદની વચ્ચે જઈને સલામ કરીને રાજાનો ઉભો રહ્યો. પેલો કોને શોધતો હતો? બાજુમાં દિવાનજી છે કે નહીં? બાજુમાં જોયું દિવાનજી હે રાજાના લિબાસમાં બેઠેલા. એણે આમ જોયું છે તો મારું મોઢું તો એ જ છે, કપડાં જુદા છે પણ મોઢું એ છે. એને બધી ઘેડ પડી ગઈ. રાજાને દિવાનજી કહે છે, રાજન તમારા માટે આ ગરીબ માણસ છે પપૈયું લાવ્યો છે, ચરણમાં મૂકી દે. પપૈયું મૂક્યો. રાજાએ પપૈયું બહુ ભાવતું હતું, હાથમાં લીધું અને હાથમાં લઈને એમણે, રાજા ખુશ થઈ ગયા કારણ કે રાજાને પપૈયું બહુ પ્રિય હતું. રોજ સવાર સાંજ 2 ટાઈમ પપૈયું જમતો. હજારો વસ્તુ આગળ આવીને પડી હતી, ભેટ સોગાદો આવી હતી, પણ એને કોઈ તરફ નજર ના કરી. પોતાની પ્રિય વસ્તુ પપૈયા તરફ નજર પડી, હાથમાં લીધું અને કહ્યું કે ભાઈ આજે મારો જન્મદિવસ છે, તું મારી ભાવતી વસ્તુ લાવ્યો છું, માટે મારી પાસે માગ, તું માગે આપું. માગી લે, શું માગવું છે બોલ બોલ. 100 રૂપિયા આપી દઉં આના બદલામાં? પેલો આમ કરે. એને શીખવાડી રાખેલું શું માગવાનું છું. તો કે બોલ 200 આપું? પેલો આમ કરે. 500, 1000, 5000, 25000, લાખ રૂપિયા? પેલો આમ કરે. એક પપૈયાના બદલામાં રાજા કેટલે પહોંચ્યા?
લાખ સુધી. 5 લાખ તો તારે શું જોઈએ છે? બોલને. તું બોલતો નથી, મને તું હા પાડતો નથી. બોલ, શું જોઈએ છે? 5 લાખ સુધીની ઓફર કરી, પણ પેલો ના કર્યા કરે. બોલ, શું જોઈએ? શું તારે? પેલો હાથ જોડીને એટલું જ બોલ્યો, રાજન, મારે દ્રવ્ય નથી જોતું, મારે પપૈયાના બદલામાં પૈસા નથી જોતા. હું પપૈયું લાવ્યો છું એ પૈસા માટે નથી લાવ્યો. હું પપૈયું લાવ્યો છું એ તમને રાજી કરવા માટે લાવ્યો છું. શું કહે છે રાજાને? હું પપૈયું લાવ્યો છું એ તમને રાજી કરવા માટે લાવ્યો છું. આવું જ્યાં પ્રશ્ન, આટલો શબ્દ આ કોણે શીખવાડેલો હતો? પેલા દિવાનજીઓ. કાનમાં જે કીધું હતું ને, આ કીધું હતું કે રાજા તને માગવાનું કે ને તો ત્યારે એટલું જ કહેવું કે રાજન, મારે કંઈ જોતું નથી, મારી પર રાજી થજો, બસ મારી પર રાજી થાવ. રાજાને આજ સુધી બધું કહેનારા મળ્યા હતા, પરંતુ રાજી થાવ એવું કહેનારા કોઈ નહોતા મળ્યા. અને આટલો શબ્દ જે સાંભળ્યો ને તો રાજા ખુશ થઈ ગયા. રાજા કૂદકો મારીને નીચે ઉતર્યા ને પેલાને બાથમાં ઘાલીને ભેટી પડ્યા. અને પેલા ગરીબ માણસને કહે છે, જા, તારી પર રાજી. બસ દિવાનજી, આને આપણા રાજમાં 5 ગામ આપી દો. રાજમાંથી 5 સારામાં સારા સમૃદ્ધ 5 ગામ ભેટ આપી દો. 5 ગામની 500,000 વીઘા જમીન હોય એ જમીન આપી દો. રાજા રાજી થઈ ગયા. શાના બદલામાં? શાના બદલામાં? 2 બાબત. કઈ બાબત? એક, રાજી થાવ. એ કહેતા આવડ્યું એટલે. આ લોકની વસ્તુ ના માગી, પૈસા ના માગ્યા, દ્રવ્ય ના માગ્યું, રાજી થાવ. અને બીજું, શાના બદલામાં? રાજાની ભાવતી વસ્તુ લાવીને આપી, એના બદલામાં. શું મળી ગયું? 5 ગામ ભેટ આપી દીધા. 500,000 વીઘા જમીન ભેટ આપી દીધી. હવે આખી જિંદગી લારી ફેરવીને તૂટીને મરી ગયો હોત તોય તેની હાથ પેઢીમાં તે કોઈ દાડો 5 ગામનો ધણી થઈ શકત? પણ આ 5 ગામનો ધણી થઈ ગયો. રાજા રાજી થઈ ગયા. ક્યારે? હવે આપણે થોડું એનાલિસિસ કરીએ. ક્યારે? દિવાનજી મળ્યા ત્યારે. પહેલી વાત એ. દિવાનજી છુપા વેશમાં આવ્યા ત્યારે. દિવાનજીએ પોતાની ઓળખ કરાવી ત્યારે. દિવાનજીએ કીધું એમ કર્યું ત્યારે. દિવાનજીએ કીધું હોત કે પપૈયો લાવજે ને એના બદલામાં સફરજન લઈ આવ્યો તો 1 ડઝન, કેરી લઈ આવ્યો તો આખી પેટી, તો એ રાજા રાજી થાત? ના. દિવાનજીએ કહ્યું એમ કર્યું કે રાજાને શું ભાવે છે, શું ગમે છે એ વસ્તુ કીધી અને એ પ્રમાણે કર્યું ત્યારે. તો એક રાજા રાજી થઈ જાય તો એ 5 ગામના માલિક કરી દે, ધણી કરી દે. તો જેની ઉપર રાજા ધીરાજ રાજી થઈ જાય, રાજા ધીરાજ. રાજા ધીરાજ એટલે કોણ પેલા? ભગવાન રાજી થાય. એને શું ન આપે? રાજીપાનું ફળ શું? શું ન આપે? પણ શરત કેટલી? કે પહેલું, નિરંતર ભગવાન પાસે એક જ વસ્તુ માગવી, હે મહારાજ, મારી ઉપર સદાય રાજી રહેજો. બીજું કે રાજી કેવી રીતે થાય એની રીત કોણ શીખવાડે? દિવાનજી. દિવાનજી એટલે કોણ? આ ભગવાનના માર્ગમાં દિવાનજી એટલે કોણ? ભગવાનના સંત. મોટા પુરુષ છે ને દિવાનને ઠેકાણે છે. આ લોકમાં પધારે છે ને એ છુપે વિશે આવતા હોય. છુપે વિશે એટલે પોતાનું ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રતાપ દાબીને વર્તતા હોય. એવા સત્પુરુષ મળે. એ કેમ કરે? ભગવાનને શું ગમે છે, શાનાથી રાજી થાય છે એ રીતે શીખવાડે અને એ પ્રમાણે એ કરે. આપણે કરીએ તો જેમ રાજાનો રાજીપો દિવાને અપાયો એમ રાજા ધીરાજનો રાજીપો એવા મોટા પુરુષ અપાવે અને આપણને ન્યાલ કરી દે. એટલે જેમ રાજાને રાજી કરવા દિવાનની જરૂર છે એમ રાજા ધીરાજને ભગવાનને રાજી કરવા માટે સત્પુરુષની જરૂર છે. અને એ કેમ કરે
અને હાથ જોડીને ઊભો રહે કે દયાળુ મારી પર રાજી રહેજો. હવે એણે 5,000 25,000 માગી લીધા હોત તો પતી ગયું હોત એટલામાં. જિંદગીમાં કદાચ લારીમાં ડબલ લારી કરત, એકના બદલે 2 લારી કરત. લારી ના જાતો, લારી ટાળી નાખી. બોલો, 5 ગામનો ધણી કરી દીધો એટલે લારી ગઈ. હવે લારી ફેરવવાનું ના રહ્યું. એમ ભગવાન રાજી થાય, ભગવાનના મોટા સંત રાજી થાય તો જન્મ મરણ ધરવાના ન રહે, ફેરા ટાળી નાખે. જેમ એની લારી કાઢી નાખીને એમ જન્મ મરણના ફેરા કાઢી નાખે. ભગવાનને સત્પુરુષ મોટા સંત જો રાજી થાય તો એટલું નહીં, એનું દારિદ્ર્ય ટાળી નાખે. જન્મો જન્મના ફેરા ટાળી નાખે. આ લોકની અંદર પણ ન્યાલ કરી નાખે. ભગવાનને સંતનો રાજીપો શું કરવા? પરંતુ હવે પ્રશ્ન એ છે, રાજીપાનું ફળ શું? તો રાજીપાનું ફળ એ બધું આપે. નિષ્કુળાનંદ સ્વામી લખ્યું છે, કરીએ રાજી ઘનશ્યામ રે સંતો, કરીએ રાજી ઘનશ્યામ. તો એનું ફળ શું? તો સર્વે કામ, સર્વે કામ સરી જાય રાજીપાથી. ભગવાનના સંતના રાજીપાથી સર્વે કામ સરી જાય. રાજી શું કરવા? પરંતુ આપણે હંમેશા એક જ પ્રાર્થના કરવી, બસ મારી પર રાજી રહેજો. હવે રાજી ભગવાનને સંત રાજી શું કરીએ તો થાય? એની વાત, એની રીત આપણે શીખવા માટે અહીં આવ્યા છીએ. પહેલું તો આપણો બધાનો ઈશક એક જ રાખવાનો છે, એક જ હોવો જોઈએ. અમે પણ સાધુ થયા છીએ એ ભગવાનને રાજી કરવા માટે થયા છીએ. સ્વામિનારાયણ ભગવાન પુરુષોત્તમ નારાયણ એને રાજી કરવા માટે સાધુ થયા છે. આપણા બધાનો સંકલ્પ આ છે. હવે શું કરીએ તો ભગવાન રાજી થાય? એનો ઉપાય સંતો દ્વારા આપણને શીખવા મળે. કારણ કે શાસ્ત્રમાંથી આપણે વાંચીએ તો આપણી મેળે આપણને સમજાય નહીં. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર ઘણા રાજીપાના ઉપાય બતાવ્યા છે. એમાંથી આજે આપણે એક ઉપાય ઉપર વાત સમજવી છે કે શું કરીએ તો મહારાજ સ્વામિનારાયણ ભગવાન આપણી ઉપર રાજી થાય. તો એનો એક ઉપાય આપણે બધાને રાજી કરવા છે ને પહેલાં. તો ઉપાય ઉપર વાત કરીએ. કેટલાને રાજી કરવા છે ભગવાનને, સંતોને કેટલાને રાજી કરવા છે પહેલાં? શાબાશ, બધાને. વેરી ગુડ. લો, તો ગ્રાહક તમે છો એટલે આપણે માલ બતાવવામાં વાંધો નહીં. હા, કારણ કે મને શંકા જતી હતી કે આ બધા બીજા કામ માટે તો નહીં આવે, પણ તમે બધા રાજી કરવાની ઈચ્છાવાળા છો એટલે માલ ખરીદશો એવું જાણીને હવે તાકો બતાવું છું. અને શ્રીજી મહારાજે બતાવ્યો છો. અમે તો માત્ર તમને એમની જ વસ્તુ તમને બતાવીએ છીએ. મુક્તો આ ઉપાયને અજમાવજો. જેમ તમને અહીંયા સભા પતશે ને એટલે કહેવામાં આવશે કોઈ પ્રસાદ લીધા વગર જવાનું નથી. તો તમે બધા ત્યાં ટેબલ આગળ જઈને ઊભા રહી જશો તો નહીં પેડ પડે. તજીસ લઈને ઊભા રહેશો, વસ્તુ મળશે પછી એને જમવાની છે. એમ પીરસનારે પીરસ્યું, પછીની જવાબદારી તમારી છે. એમ તમને એડવાન્સ કહી દઉં કે અમે પીરસનારા છીએ, પરંતુ પછી આને જોવા માટે નથી આપતા હો. પીરસવાની જવાબદારી અમારી છે ને પીરસ્યા પછી જમવાની જવાબદારી તમારી છે. એટલે આ જે વાત થાય છે એને જમજો એટલે એનું અનુકરણ કરજો, એને અનુસરજો, એને જીવનમાં સ્વીકારજો, ઉતારજો. સાંભળીને જોઈને જતા ના રહેતા. એમ અહીંયા પણ આ જે વાત થાય એને જોવા માટે નથી કરતા, એને જીવનમાં ઉતારવા માટે કરીએ છીએ. પ્રથમ ગઢડા પ્રથમના 70મા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાને રાજીપાનો એક બહુ સુંદર ઉપાય બતાવ્યો છે. મહારાજ કે ભગવાનની ભક્તિ કરવી એટલે કે અમારી ભક્તિ કરવી એ કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવી, કોઈ આલોકના ભૌતિક સુખ માટે ન કરવી. સત્સંગ કરવો
તો આ લોકના ભૌતિક માયિક દૈહિક સુખ માટે ન કરવો. શું દૈહિક સુખ? પછી ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ કહ્યું છે. મહારાજ એવું બોલ્યા છે કે હું નિર્ધન છું તો ભક્તિ કરું, સત્સંગ કરું, ભગવાન સ્વામિનારાયણનો આશરો કરું તો હું ધનિક થાઉં, એવી ઈચ્છા ન રાખવી. મારે ઘેર પુત્ર નથી તો મને ભગવાન પુત્ર આપે એટલા માટે હું ભક્તિ કરું છું, એવો વિચાર ન રાખવો. હું શરીરે માંદો છું તો હું સાજો થઉં એટલા માટે ભક્તિ કરું છું. નોકરી નથી તો નોકરી મળે એટલા માટે ભક્તિ કરું છું, સત્સંગ કરું છું, એને માટે સત્સંગ ન કરવો. આને શ્રીજી મહારાજે સકામ ભક્તિ કહી. કેવી ભક્તિ કહી? સકામ. ભક્તિના બે પ્રકાર છે, એક સકામ ભક્તિ અને બીજી નિષ્કામ ભક્તિ. બે પ્રકાર છે ભક્તિના. કાં તો લોકો સકામ ભક્તિ કરતા હોય અને બહુધા સકામ કરતા હોય છે. સકામ કોને કહેવાય? કે ભગવાનના રાજીપા સિવાય, પ્રસન્નતા સિવાય, જીવાત્માના મોક્ષ સિવાય બીજી કોઈ પણ ઈચ્છા રહેતી હોય. દાખલા તરીકે અહીં અમે પ્રવચન, હું મારા માટે જ વાત કરું કે અત્યારે કથા વાર્તા થઈ રહી છે અને મનમાં જો અમને એવી ઈચ્છા રહે કે તમે બધા તાળી વગાડો અમારી કથા સાંભળીને અને બધા તમે અમારી વાહ કરો, અમારી કીર્તિ વધે, અમારી આબરૂ વધે અને અમારી મોટપ વધે કે સ્વામીએ બહુ સરસ કથા કરી, તો એ અમારી સકામ ભક્તિ કહેવાય. તમે આવ્યા ને તમને અંદરમાં એવી ઈચ્છા રહેતી હોય કે આપણે જઈશું ને આપણને સ્વામી હાર પહેરાવશે. ભલે ઈચ્છા ના રહેતી હોય ને પહેરાવે તો જરૂર પહેરીએ, બરાબર છે, પરંતુ અંદર ઈચ્છા રહે તો એ સકામ ભક્તિ કહેવાય. આપણે મંદિર જઈએ ને જો એવું રહેતું હોય, મહારાજના શબ્દોમાં કહીએ તો કે હું મંદિર જઉં છું તો ભગવાન રાજી થાય ને રાજીપાના બદલામાં મને દીકરો નથી ને દીકરો આપે તો એ સકામ ભક્તિ કહેવાય. નોકરી નથી ને નોકરી મળી જાય તો એ સકામ ભક્તિ કહેવાય. મને પૈસા નથી ને પૈસા મળી જાય એવી ઈચ્છા જો અંતરમાં રહે ને એના લીધે એવા ભાવથી ભક્તિ કરીએ તો સકામ ભક્તિ કહેવાય. અને સકામ ભક્તિ ભગવાનને પ્રિય નથી, ભગવાન એનો સ્વીકાર કરતા નથી. એટલે શ્રીજી મહારાજ પ્રથમના 70મા વચનામૃતમાં મહારાજ બોલ્યા છે, મહારાજ કે અમારી ભક્તિ કરવી, સત્સંગ કરવો તો કેવળ અમારી પ્રસન્નતા માટે નિષ્કામ ભાવથી ભક્તિ કરવી, અમારી પ્રસન્નતાને અર્થે કરવી અને નિષ્કામ ભાવથી કરવી, પણ સકામ ભાવથી ન કરવી. જો આ બે વાતને બરાબર સમજજો. આજે આપણે બધા હમણાં તમને આંગળી ઊંચી કરીને તમારી પરમિશન લીધી છે, તમે ઈચ્છા બતાવી છે કે આપણે ભગવાનને રાજી કરવા છે, તો રાજીપાનો આ રસ્તો શીખવીએ છીએ. સ્વામિનારાયણ ભગવાનનો બતાવેલો રસ્તો છે, અમારો પોતાનો નથી. આ કે ભક્તિ કરવી, સત્સંગ કરવો તો કેવળ નિષ્કામ ભાવે કરવો. મોટા પુરુષને સેવવા, નિષ્કામ ભાવે સેવવા. મંદિરમાં 5-25 હજાર રૂપિયાનો કે 5-25 રૂપિયાનું દાન કરવું તો એ પણ નિષ્કામ ભાવે કરવું. નિષ્કામ ભાવે કરવું એટલે શું? કે કોઈ પ્રકારની નામની ઈચ્છા, માનની ઈચ્છા, હારની ઈચ્છા, તકતીની ઈચ્છા, આવી કોઈ પ્રકારની જો ઈચ્છા રહી જાય તો એ સકામ ભક્તિ કહેવાય. નહીં એક જ હાથ જોડીને પ્રાર્થના કરવી કે દયાળુ બસ મારે કાંઈ જોતું નથી, મારી ઉપર રાજી થજો, મારી ઉપર રાજી થજો. આને કહેવાય નિષ્કામ ભક્તિ. મુક્તો આવી નિષ્કામ ભક્તિ ભગવાનને બહુ પ્રિય છે. ભગવાન એનાથી બહુ રાજી થાય, ખૂબ રાજી થાય, વગર માગે આપે. અને પેલો સકામ ભાવથી ગમે એટલું માગીએ ને તો કરીએ જાજુ ને ફળ મળે થોડું, અને નિષ્કામ ભક્તિમાં કરીએ ઓછું અને ફળ મળે જાજુ. મુક્તો એક પ્રસંગ જોવો છે, આપ સૌને કહેવો છે. માની લો કે એક તમારા મંદિરમાં, તમારો કોઈ નાના ગામ હોય ને એમાં મંદિર હોય, હરિમંદિર હોય નાનકડું,
હવે આપ સૌને પ્રશ્ન પૂછું કે હરિ મંદિરની અંદર કોઈ ભગવાનનો ભક્ત ઠાકોરજીની રાજીપા માટે થઈને પૂજા કરે છે. સવારમાં વહેલા ઉઠીને 5 વાગે ઉઠીને મંદિર જાય છે, ઠાકોરજીની હંજવાળી વાળે છે, મંદિરમાં સેવા પૂજા કરે છે, ભગવાનને જગાડે છે, પોઢાડે છે, આવી બધી સેવા કરે છે. અને બીજો ભક્ત છે, બીજા ગામમાં એક મંદિર છે, ત્યાં કોઈ પૂજારી નથી એટલે પગારદાર પૂજારી રાખ્યો છે કે મહિને તને 500 રૂપિયા પગાર આપશું, તાર હવાર હાથ જઈને આરતી કરી આવવાની, ભગવાનને જગાડી આવવાના, પોડાડી આવવાના. હું તો આપ સૌને પ્રશ્ન પૂછું કે એ બેમાં કોની ભક્તિ શ્રેષ્ઠ હોય? પગાર લે છે એની કે પગાર નથી લેતો એની? ચલો, પગાર લે છે એની ભક્તિ શ્રેષ્ઠ હોય એવું કહેનારા કેટલા છો? આંગળી ઊંચી કરો છો. પગાર લઈને જે ભક્તિ કરતો હોય, સેવા પૂજા કરતો હોય, પગાર લઈને એ શ્રેષ્ઠ રીતે કરે એવું કહેનારા કેટલા છે? એવું માનનારા કેટલા છો? પગાર લઈને ભક્તિ કરે એ શ્રેષ્ઠ હોય એવું માનનારા કેટલા છો? કોઈ નહીં. ચલો, પગાર લીધા વગર, એમને પગાર લીધા વગર ભાવથી ભક્તિ કરે છે એ શ્રેષ્ઠ એવું માનનારા કેટલા છો? ઓહ, બધા. કેમ? કારણ કે પેલા પગાર લેનારાની નજર ક્યાં હોય? પેલા એને ભગવાનને ભાવ ના હોય, એની ભક્તિમાં ભાવ ના હોય. શું હોય? પગાર સામું નજર હોય. એની નજર જ પગાર સામું હોય. મહિને ક્યારે મને પગાર મળે, બસ. એની ભક્તિમાં ભાવ ન હોય, પ્રેમ ન હોય, ઉત્સાહ ન હોય, ઉમંગ ન હોય. તો ભગવાનના મંદિરની વાત આપણે, ચલો, કદાચ બધાને ખ્યાલ ના આવે. તમને બીજો પ્રશ્ન પૂછું. તમે લોજનું જમવા જાઓ, હોટલમાં જમવા જાઓ, કે કોઈના ત્યાં પેઇંગ ગેસ્ટ તરીકે પૈસા આપીને જમતા હોય, અને ત્યાં તમને રોજ દાળ ભાત શાક રોટલી અને કદાચ એક મિષ્ટાન મળે, એના બદલામાં તમે પૈસા આપો છો. અને બીજું, તમારા મમ્મી કે તમારા ઘરના ધર્મપત્ની તમને રોજ ખીચડી જ જમાડે, ખીચડી જમાડે, શાક ભાખરી જમાડે, સાદું ભોજન જમાડે, ત્યાં રોજ મિષ્ટાન મળે છે. પણ તમને પ્રશ્ન પૂછું, મીઠાશ તમને કયા ખોરાકમાં વધુ મળશે? કહેશો? ખીચડીમાં કે પેલા દાળ ભાત શાક ને લાડુ મિષ્ટાનમાં? કારણ કે ત્યાં એ જે મિષ્ટાન બનાવે છે એ કયા ભાવથી બનાવે છે? એમાં નજર શું છે? પૈસો, કમાણી. અને જે તમને તમારા મમ્મી જમાડે છે અથવા તમારા પત્ની જમાડે છે, એમાં ભલે કદાચ પૈસાની અપેક્ષા નથી, પરંતુ ભાવ ભરેલો છે, અંદર પ્રેમ ભરેલો છે. અને પ્રેમ ભરેલી ખીચડી એ પૈસાના ભાવ સાથે ભરેલી, પૈસાના ભાવથી ભરેલા મિષ્ટાન કરતાં પણ વધુ પ્રિય અને સ્વાદિષ્ટ હોય છે. તો એટલે કીધું છે કે ભગવાન ભોજનના ભૂખ્યા નથી, ભગવાન ભાવના ભૂખ્યા છે. સ્વામિનારાયણ ભગવાન જેતલપુરમાં પધારેલા ત્યારે જેતલપુરમાં સ્વામિનારાયણ ભગવાન માટે રોજ મેવા અને મીઠાઈઓ આવતી હતી. પરંતુ એક દિવસ ત્યાંના જીવણ ભગત હતા, બહુ ગરીબ ભક્ત હતા, અને એમણે, એમના પત્નીએ ડોડીની ભાજી, વગડામાંથી ડોડી, મફતના ભાવની મફતની ડોડી ચૂંટી અને ડોડીની ભાજીને મઠનો રોટલો બનાવીને સ્વામિનારાયણ ભગવાન માટે લાવ્યા. અને ભગવાને જે પ્રેમથી આરોગી. મહારાજ કે આ સુધી અમે ઘણા મેવા મીઠાઈ જમ્યા, પરંતુ આજની આ ડોડીની ભાજી ને આ મઠના રોટલા જેવું સ્વાદિષ્ટ ભોજન અમે આજ સુધી કદી જમ્યા નથી. શું એમાં મસાલા હતા? શું એમાં ગરમ મસાલા ને તેજાના નાખ્યા હતા? વઘાર કરવા માટે તેલે નહોતું ઘરમાં, અને એમાંથી ભોજન બનાવ્યું હતું. પરંતુ અંદર શું ભર્યું હતું? નર્યો પ્રેમ હતો, નર્યો ભાવ હતો. સકામ ભક્તિ છે ને, કે જે ભક્તિની પાછળ પેલી આશા રહેતી હોય, ઈચ્છા રહેતી હોય. જેમ પેલા પૂજારીને પૈસાની ઈચ્છા છે ને, એ સેવા કરે છે. એ પૂજામાં કસ ના હોય, માલ ના હોય, કારણ કે એમાં ભાવ નથી.
એમ આપણે પણ ભગવાનની ભક્તિ કરીએ, સત્સંગ કરીએ અને અંદર જો કોઈ પણ ઈચ્છાથી કરીએ તો આપણી નજર હંમેશા ક્યાં રહેવાની કે હજુ એ દીકરો હાજો ના થયો. એક ભાઈને અમારે કોકે કહેલું કે તો 5 પૂનમ વાસના આપણું મંદિર છે અમદાવાદમાં, તો કે તું 5 વાસનાની પૂનમ ભરજે, તારું કામ થઈ જશે. એટલે એ પહેલી પૂનમે આવ્યો ને ત્યારથી મને મળવા આવે. પૂનમ પતી જાય એટલે બપોર મળવા આવે. સ્વામી એક પૂનમ પતી ગયો, બીજી પૂનમ પતી ને એટલે મળો. સ્વામી 2 પતી ગયો. મેં કીધું છે શું? ત્યાં કે મને 5નું કીધું છે ફલાણા ભાઈએ. હા તો હું તમને કહું છું કે 2 પતી ગયો. એટલે ઉઘરાણી ચાલુ કરે. એની નજર ક્યાં છે? પહેલાં પૂનમ ઉપર નથી, પૂનમની કથા ઉપર નથી, એની નજર ક્યાં હોય? ત્રીજી પૂનમે સ્વામી હજુ મારું કામ નથી થયું, 3 પૂનમ પતી ગઈ. એટલે એની નજર જ ક્યાં છે? પહેલાં ઓલા પૂજારીની નજર જેમ પેલા પગાર ઉપર હોય છે એમ આની નજરે ક્યાં હોય છે? પહેલાં પેલી ભક્તિ ઉપર, પેલો એને સ્વાર્થ ઉપર. આને કહેવાય સકામ ભક્તિ. જરા કંઈ પણ કસર હોય આપણામાં તો ટાળજો. સ્વામિનારાયણ ભગવાને પ્રથમના 70માં કહેલી રાજીપાની વાત આપની આગળ હું રજૂ કરું છું. ભગવાન રાજી ના થાય એનાથી. કેવળ ભગવાનને એક જ પ્રાર્થના કરવી. પેલા ફ્રૂટની લારીવાળાએ રાજાને એટલું જ કહ્યું હતું, મારી પર રાજી થાઓ, મારે કાંઈ જોતું નથી. તો વરસી ગયા હો, રાજા વરસી ગયા. એમ આમની આગળ આપણે ભગવાન આગળ એક જ મગાય કે હે ભગવાન મારી ઉપર રાજી થજો. આ જ મગાય, બીજું કાંઈ ન મગાય. કંઈ આપણે ભૂલ કરતા હોય તો સુધારી નાખજો. આજે આવ્યા છો તો જ્યારે ભગવાનને સંતો પાસે જઈએ ત્યારે 2 હાથ જોડીને આટલું જ મગાય, બસ દયાળુ અમારી ઉપર, અમારા પરિવાર ઉપર રાજી થજો. એ રાજીપામાં બધું આવી ગયું. આલોકના પદાર્થ ભગવાન પાસે ન મગાય. એ નિષ્કામ ભક્તિ કહેવાય અને પેલી સકામ ભક્તિ કહેવાય. સકામ ભક્ત ભગવાનને પ્રિય નથી, વાલો નથી. અમારે અમદાવાદ જિલ્લાની અંદર મહેસાણા જિલ્લો, અમદાવાદ વિસ્તારમાં મહેસાણા જિલ્લો, ઉત્તર ગુજરાત, અને ત્યાં કલોલ તાલુકો છે અને કલોલ તાલુકાની બાજુમાં લાંઘણજ કરીને ગામ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોની અંદર આ ગામનો ઉલ્લેખ બહુ વાર થયેલો છે કે લાંઘણજનામાં મા સ્વામિનારાયણ ભગવાન બહુ વખત પધારેલા છે. ભક્ત ચિંતામણીમાં પણ આ ગામનો પ્રસંગ છે, સત્સંગી જીવનમાં પણ છે. સંપ્રદાયના શાસ્ત્રોમાં લાંઘણજ ગામ પ્રસિદ્ધ છે. અને એ ગામનો એક બનેલો પ્રસંગ કહું છું આપ સૌને. સ્વામિનારાયણ ભગવાન આ લોકમાંથી અવરભાવમાં ગઢપુરમાં અંતર્ધ્યાન થયા પછીની વાત છે. સ્વામિનારાયણ ભગવાનના નંદ પંક્તિના એક મોટા સંત હતા જેમનું નામ હતું અખંડાનંદ સ્વામી. શું નામ હતું? અખંડાનંદ સ્વામી. અને અખંડાનંદ સ્વામીની અવસ્થા થયેલી. અવસ્થા એટલે ઉંમર થયેલી. સ્વામીને લગભગ 80-85 વર્ષ થયેલા. સ્વામીની જોડે એક સાધુ, એ ઉંમર લાયક હતા, સ્વામીની સેવામાં હતા, પણ એ ઉંમર લાયક હતા. લાંઘણજ ગામના, આ કલોલ તાલુકાનું લાંઘણજ ગામ, લાંઘણજ ગામના હરિભક્તો સ્વામી સાથે બહુ હેત એમને. એટલે સ્વામીને પ્રાર્થના કરેલી, સ્વામી આપની જોડે આ ઘરડા સાધુ છે, ઉંમર થઈ છે, તો તમારી ઉંમર છે, એમની ઉંમર છે, આપને નવડાવવું, ધોવડાવવા, એમને તમારા કપડાં ધોવા, બીજું ત્રીજું, સ્વામી આપ અમારા ગામ આવીને પધારીને રહો. તો સ્વામી અમે ત્યાં ધામમાં પધારજો આપ, અને છેલ્લું મહારાજ રાખે ત્યાં સુધી ત્યાં રહો, તો અમારી બધાની પ્રાર્થના છે. અને સ્વામી ભક્તોની પ્રાર્થના સાંભળી અને સ્વામી આ લાંઘણજ મુકામે સ્વામી રહેવા માટે ગયેલા. છેલ્લી અવસ્થામાં મંદિર હતું ત્યાં, હરિમંદિર. સ્વામી હરિમંદિરમાં રહેતા. નજીકનું મેવું કરીને ગામ છે, લાંઘણજથી 8-10 કિલોમીટર દૂર મેવું કરીને એક ગામ છે. અને ત્યાંના એક માવજી ભગત હતા, એમને સ્વામી સાથે બહુ પ્રીતિ કે સ્વામી બહુ મોટા પુરુષ છે, નંદ પંક્તિના સાધુ છે, મહારાજના કરેલા છે, મોટા સંત છે, એટલે સ્વામીનો બહુ મહિમા એમને. એટલે
આ માવજી ભગત ખેડૂત હતા. વરસમાં જ્યારે આવો ઉનાળાનો સમય આવે ને એટલે ખેડૂતોને થોડી નવરાશનો ટાઈમ હોય, કારણ કે અત્યારે ચોમાસા પહેલાં જમીન સિઝન પતે એટલે જમીન ખેડવાની હોય, ખાતર નાખવાનું હોય, આ બધું, અને વરસાદની રાહ જોવાની હોય, પછી વાવણીઓ વાવેતર થતા હોય. એવા સમયે મહિનો 2 મહિના સ્વામીની સેવામાં આ માવજી ભગત આવી જાય. જો નિષ્કામ ભક્ત કોને કહેવાય ને સકામ ભક્ત કોને કહેવાય, આ એક એનો બહુ અદ્ભુત પ્રસંગ છે જે આપણે તપાસવાનું. આ પ્રસંગ એના માટે કહીએ છીએ કે આપણે તપાસવાનું કે આપણે સકામ છીએ કે નિષ્કામ છીએ. ભગવાન સકામ ભક્ત ઉપર રાજી નથી થતા, નિષ્કામ ભક્ત ઉપર રાજી થાય છે. અને નિષ્કામ ભક્ત કોને કહેવાય, શું કરીએ તો આપણે ભગવાનને આપણે વધુ રાજી કરી શકીએ, નિષ્કામ ભક્તિ કોને કહેવાય, એનો આ પ્રસંગ છે. સ્વામીની સેવામાં પેલા માવજી ભગત 2 મહિના 3 મહિના ઘણી વખત મહિનો જેવી અનુકૂળતા સેવામાં આવે. સ્વામીને અવસ્થા એટલે સ્વામીને દિવસમાં 5-7 વખત નાહવું પડે. નાહવું પડે એટલે સમજ્યા ને, મારા સ્વામિનારાયણ સંપ્રદાયના જે હશે એમને ખબર હશે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શૌચ વિધિ કરવા જાય એટલે સંત હોય કે હરિભક્ત હોય એને સ્નાન કરવું પડે. એટલે સ્વામીને પેલી અવસ્થા એટલે વારંવાર કંઈ જમેલું પચે નહીં, એટલે કંઈક પણ જમે તો સ્વામીને નાવાનું થઈ જાય. હવે વારંવાર નાહવું પડે ને ગામડામાં એ વખતે નળ નહીં, ચકલીઓ નહીં. એ લાગણજ ગામના ચોકમાં એક કુઈ હતી. કુઈ એટલે સમજ્યા, નાનો કૂવો હોય ને એને કુઈ કે, એમ સાંકડી હોય ને કુઈ કે, તો એમાંથી પાણી ખેંચીને નવડાવવાના. એટલે આ માવજી ભગત સ્વામીની બહુ સેવા કરે, નિસ્વાર્થ ભાવે સેવા કરે, કોઈ સકામ ભાવના વગર નિષ્કામ ભક્તિ કરે. સ્વામીને નવડાવે, પાણી કાઢે, સ્વામીને નવડાવે. ઉનાળાનો સમય એટલે 2-4 ડોલે નવડાવે. ગરમી થાય તો સ્વામીને આખી રાત જોડે બેહીને પંખો નાખે. દિવસે તે સ્વામીને પોઢ્યા હોય તો સ્વામીને પેલો હાથ પંખા, લાઇટો નહીં તો હાથ પંખાથી સ્વામીને પંખો નાખીને સુવાડે. રાતે સ્વામીની ચરણ સેવા કરે. ચરણ સેવા એટલે સ્વામીના ચરણ દબાવે, બહુ રાજી બોલે. મહિનો 2 મહિના રહે. આજના છોકરા પોતાના બાપાની આવી સેવા નથી કરતા હોતા. ડોહા થાય ને તો આજના છોકરાઓને કોઈને પડી હોતી નથી. હશે ઘણા ઘરમાં સારા દીકરાઓ પણ હશે, પરંતુ સંતની આવી સેવા કરવી નિસ્વાર્થ ભાવે એ બહુ મહાનતા કહેવાય. માવજી ભગત ખૂબ સેવા કરે. આવું 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ સ્વામીને અવસ્થા વધતી ગઈ. મહારાજ તેડવા આવે નહીં અને સ્વામીની શરીરની તકલીફો વધતી જાય. સ્વામીને લગભગ 85-90 થયા. પેલા ભગત થાકે નહીં. દર મહિને, દર વર્ષે નવરા પડે, ગમે ત્યારે 15 દાડા આવી જાય. વચ્ચે પાછું ટાઈમ મળે, મહિનો આવી જાય. વર્ષમાં 2-3 વખત આવે. સ્વામીની ખૂબ સેવા કરે. અરે એટલી સેવા કરે કે સ્વામી રાત્રે પોઢી જાય, સૂઈ જાય, ત્યાં સુધી પોતે જાગે અને પછી સ્વામીની બાજુમાં, સ્વામી પાટ ઉપર હતા તો સ્વામીની બાજુમાં પડખે પથારી કરીને પોતે હુવે અને પોતે પોતાના કાંડે એક દોરી બાંધી રહે, દોરી બાંધે અને એનો એક છેડો સ્વામીને ઓશીકે આપે. સ્વામીને કે સ્વામી રાતે તમારે લઘુ પાણી કરવા ઊભું થવું હોય, સ્વામીની અવસ્થા એટલે રાતમાં 2-3 વખત લઘુ કરવા જવું પડે, પેશાબ કરવા જવું, ઉઠવું પડે, તો સ્વામી તમારે જાતે નહીં જવાનું, અંધારું છે, પડી જાઓ તો સ્વામી હાથ પગ ભાગી જાય, તમને તકલીફ પડે, સ્વામી તમારે ખાલી દોરી ખેંચવાની, દોરી અડાડજો, હું જાગી જઈશ ને સ્વામી તમને બાવડું ઝાલીને લઈ જઈશ. સ્વામીને દયા આવે એટલે સ્વામી એમ કે ભાઈ તો આખો દિવસ નથી ઊંઘતો ને આરામ કરતો નથી ને મારી સેવા કરે છે, તો હું મારી જાતે ઉઠીને જઈ આવીશ વાડામાં. પાછળ વાડો હતો, વાડામાં જઈ આવીશ. ના સ્વામી તમારે નહીં જવાનું, મને જગાડવાનો.
સ્વામીની આ રીતે પરાણે સ્વામીને ઉઠાડવાનું કે, અને સ્વામી સહેજ હલાવે ને કે હલી જાય ને તો ઉઠી જાય, હાથ ઝાલીને મહિમાથી સ્વામીને લઈ જાય. સ્વામીની આખી રાત 2-4 વખત ઉઠે, ન પોતાના શરીર સામું જોવે, ન દેહ સામું જોવે, ન પોતાના સુખ સામું જોવે, વિચારે કે મને આવા મોટા સંતની સેવા મળે ક્યાંથી, વળી હું સેવા કરવા તો આવ્યો છું, મને તકલીફ પડે તો ભલે પડે પણ આવા સંતને તકલીફ ના પડવી જોઈએ, એવા મહિમાથી નિષ્કામ ભાવે સેવા કરે. વાત એવી બનેલી કે માવજી ભગતને બધી રીતનું સુખ હતું, પણ આ માવજી ભગતને ઘરમાં એકેય સંતાન નહોતું, દીકરો નહોતો. પોતાની 50 વર્ષની ઉંમર થયેલી, પણ 50 વર્ષ સુધી હજુ એકે દીકરો દીકરી કશું નહીં, ઘરમાં કોઈ સંતાન નહીં. તમે જાણો છો કે આ લોકમાં વ્યવહારમાં ગ્રહસ્થને એક દીકરાની ઈચ્છા હોય અને ઘરમાં કંઈ સંતાન ન હોય ને મોટી ઉંમર થાય એટલે બહારથી લોકો મેણા ટોણા પણ બોલતા હોય, ન બોલવાનું બોલે, અને ક્યારેક સત્સંગ માટે પણ બોલે, લ્યો તમે મોટા સંતની સેવા કરવા જાઓ છો અને જો ભગવાનને સંત સાચા હોય તો તમને દીકરો ના આપે, આવું પણ ઘણા કહેનારા કહેતા હોય. હવે છતાંય બહુ ધ્યાનથી સાંભળજો પ્રસંગ. આ માવજી ભગત 7-8 વર્ષથી સેવામાં આવે, પણ ઘરમાં દીકરો નહીં, સંતાન નહીં, લોકો મેણા ટોણા મારે, છતાંય તે 7-8 વર્ષમાં સ્વામીને એક વખત એમણે એવો અણસાર આવવા ન દીધો કે સ્વામી મારે દીકરો નથી, મારી પર દયા કરો અને દીકરો આપો તો સારું. નથી ડાયરેક્ટ કીધું, નથી ઇનડાયરેક્ટ કોઈની પાસે કેવડાયું તો નથી, વાતમાંથી વાત પણ નથી કાઢી, સંકલ્પ શુદ્ધ નથી થયો. તો એક જ સંકલ્પ. કયો સંકલ્પ? ખબર હતી કે આ મોટા પુરુષ છે, ખબર હતી અખંડાનંદ સ્વામી વચન સિદ્ધિ પુરુષ છે, એમના મુખમાંથી નીકળેલું વચન કદી ખોટું પડતું નથી, એવી ખબર હતી. જાણતા હતા કે સંતના દ્વારા બોલનારા ભગવાન છે, છતાંય માવજી ભગતે ક્યારે અણસાર નથી આવવા દીધો કે સ્વામી મને દીકરો નથી, એક દીકરો આપો તો સારું. માગણી તો નથી કરી, અણસાર નથી આવવા દીધો. 7-8 વર્ષ પછીની વાત છે. નિષ્કામ ભાવે સેવા કરનાર માવજી ભગત એક દિવસ સ્વામીને રજા લેવા આવ્યા. 2 મહિના રોકાયા છે. સ્વામીની પાસે સવારમાં કહ્યું કે સ્વામી રાજી રહેજો, 2 મહિના થયા, સ્વામી ખેતીની સિઝન શરૂ થઈ રહી છે એટલે કામ ઘરનું આવ્યું છે, મારે જવું પડશે, માટે સ્વામી ભૂલચૂક કંઈ થઈ ગઈ હોય, આપની સેવામાં મારાથી કંઈ સચવાયું હોય, ન સચવાયું હોય, કંઈ મારી કસર રહી ગઈ હોય, મારાથી તમે દુભાયા હોય તો સ્વામી મને ક્ષમા કરજો, મને માફ કરજો. સ્વામી રાજી રહેજો. દર વખતની જેમ આજે પણ માફી માગવા માટે સ્વામીની આવ્યા, ગળગળા થઈ ગયા. સ્વામી મારે જવું પડે છે એટલે જઉં છું, ઘણી આપની અત્યારે અવસ્થા છે, મારે રહેવાની ઈચ્છા બહુ છે, પણ સ્વામી માફ કરજો, હું પાછો વચ્ચે ટાઈમ મળે દોડતો આવતો રહીશ, સ્વામી 15 દાડા મહિનો પાછો વચ્ચે આવી જઈશ. સ્વામી ઉઘાડા શરીરે માત્ર ધોતી પહેરી અને સ્વામી ચોકમાં બેઠેલા, અને માવજી ભગતે આવીને પ્રાર્થના કરી. સ્વામીએ ખોળામાં માથું મૂકીને જ્યાં ચરણ સ્પર્શ કરવા જાય છે, સ્વામીએ ખોળામાં માથું મૂકી અને માવજી ભગતને ધબ્બો માર્યો, રાજીપો આપ્યો, સાંભળજો. અને સ્વામી એકદમ માવજી ભગતને, ભગત તમારે દીકરો નથી ખરું ને? ભગવાને તમને આટલી ઉંમર થઈને પરણે 30-30 વર્ષના વાણા વહી ગયા, તમને ભગવાને દીકરો નથી આપ્યો ખરું ને? લ્યો, એમ કરીને સ્વામીએ પોતાની છાતીમાં ઉગેલા મોવાળા, અને એમાંથી સ્વામીએ એક મોવાળો આમ 2 ચપટીમાં લીધો અને ખેંચ્યો
સ્વામી કે લ્યો માવજી ભગત, લાવો તમારો હથેળી, લાવો તમારો હાથ, લાવો, જાઓ મહારાજ તમારા ઘેર એક ભગવાનના ઘેરથી આવેલો મુક્ત મોકલશે, જાઓ મણી જેવો દીકરો થશે, મોટી ઉંમરે તમારા ઘેર દીકરો આવશે અને ભગવાનનો મુક્ત થશે. એમ કરીને સ્વામીએ રાજી થઈને, અતિ પ્રસન્ન થઈને છાતીમાંથી એક મોવાળો કાઢીને એમના હાથમાં મૂકી દીધો. માવજી ભગત કઈ વિચારે પહેલા તો હાથમાં મોવાળો આપી દીધો. સ્વામી કે જાઓ દીકરો, આ મોવાળો ન સમજશો, આ દીકરો આપ્યો. માવજી ભગત હાથ જોડીને સ્વામીને કહે છે, સ્વામી હું આ જેટલા વખતથી તમારી જોડે સેવા કરવા આવું છું, સ્વામી રાજી રહેજો, હું દીકરા માટે નથી સેવા કરતો. દીકરો આપ્યા પહેલા તો માગ્યું નથી, દીકરો આપ્યાના આશીર્વાદ આપ્યા તોય શું કહે છે, સ્વામી આ દીકરા માટે હું નથી સેવા કરતો, સ્વામી રાજી રહેજો, મારે તો તમને રાજી કરવા છે અને રાજીપાના બદલામાં મારે અક્ષરધામ જોતું છે, રાજીપાના બદલામાં મારે સ્વામિનારાયણ ભગવાન જોતા છે. માટે સ્વામી હું દીકરાના બદલામાં મારો રાજીપો વટાઈ લેવા નથી માગતો, માટે સ્વામી રાજી થાવ, હું દીકરા માટે નથી સેવા કરતો. આ જગ્યાએ આપણે હોઈએ તો જરા પ્રશ્ન પૂછું છું, આ ઠેકાણે તમે હોય તો? પહેલા તો હોય જ નહીં. કેમ ના હોય? કેમ ના હોય? કારણ કે આપણે આટલા ભાવથી સેવા કરીએ તો ધન્યવાદ કહેવાય, અને બીજું કદાચ સેવા કરતા હોય તો અત્યાર સુધી માગ્યા વગર રહ્યા ના હોય. હા, એટલે કહું છું કે હોય જ નહીં. અને વગર માગે એક નિષ્કામ ભાવે કરેલી સેવાના બદલામાં વગર માગે એમ કહે છે સ્વામી જાઓ એક દીકરો મહારાજ આપશે, અને છતાં એમ કહે છે કે સ્વામી દીકરા માટે મેં સેવા નથી કરી, સ્વામી તમે રાજી થાવ, એના બદલામાં મારે અક્ષરધામ જોતું છે, મૂર્તિનું સુખ જોતું છે, ભગવાન સ્વામિનારાયણ જોતા છે. ત્યારે સ્વામી શું બોલ્યા સાંભળ્યો? સ્વામી બીજો ધબ્બો માર્યો. સ્વામી કે જાઓ, તમારું અક્ષરધામ નક્કી, તમારું મૂર્તિનું સુખ નક્કી, આ સ્વામિનારાયણ ભગવાન આપ્યા, આ તો વધારાનું બોનસ છે. કે સ્વામી શું બોલ્યા? આ તો વધારાની બક્ષિસ છે, ભેટ. એ જવાના બોનસનો શબ્દ નતો, બોનસ ઇંગ્લિશ શબ્દ છે. સ્વામી કે આ વધારાની ભેટ છે. સ્વામી વધારાનું આપવું હોય તો આપજો, બોનસ આપવું હોય તો ભલે, બાકી મારે તમારા રાજીપાના બદલામાં આ નથી જોતું. પહેલું મારે ભગવાન જોઈએ છે, આશીર્વાદ અક્ષરધામ જોઈએ છે, મૂર્તિનું સુખ જોઈએ છે. સ્વામી કે એ તો મળ્યું, જાઓ. બે આપ્યું, આ લોકનું આપ્યું, પરલોકનું આપ્યું. માગ્યા પછી આપ્યું, વગર માગ્યા આપ્યું, વગર માગ્યા આપ્યું. સકામ ભક્તિથી મળ્યું કે નિષ્કામ ભક્તિથી મળ્યું? નિષ્કામ ભક્તિથી મળ્યું. નિષ્કામ ભક્ત કોને કહેવાય? ભલે સ્વામી રાજી રહેજો, કદી માગ્યું નથી. માગે ભક્ત નહીં ને માગ્યા પછી આપે તો એ ભગવાન નહીં ભાઈ. આપણે એક જ બાજુનો વિચાર કરીએ કે માગ્યા પછી આપે તો એ ભગવાન નહીં, પણ બીજું કીધું માગે તો એ ભક્ત નહીં. આપણે એમાં પહેલા આવો, એ એમાં છે જ, ભગવાન એમાં જ છે. એમને આપણે શીખવાડવાની જરૂર નથી, આપણે શીખવાની જરૂર છે. આપણે ભક્ત થવાનું છે, એ ભગવાન છે જ. અહીંયા સ્વામીના મુખે ભગવાન બોલી ગયા કે જાઓ તમારે એક દીકરો થશે. માવજી ભગત ઘેર ગયા, એમણે એમના ધર્મપત્નીને વાત કરી કે સ્વામી આજે રાજી થઈને મેં તો અક્ષરધામ માગ્યું, પણ એમણે તો સ્વામીએ મોવાળો કાઢીને આપ્યો કે જાવ એક દીકરો થશે. સ્વામીના વચન ખોટા ન પડે અને મહારાજને કરવું ને એમના ઘેર ભગવાને 30 વર્ષ પછી 50 વર્ષની ઉંમરે સ્વામીના આશીર્વાદથી દીકરાનો જન્મ થયો. કારણ કે સાચા સંતના બોલનારા કોણ હોય? પહેલા ભગવાન હોય. દીકરાનો જન્મ થયો. હવે આ વાત તો વાયુ વેગે આખા ગામમાં પ્રસરી ગઈ. મેવું ગામમાં પ્રસરી ગઈ.
બધાને ખબર પડી કે સ્વામીની સેવા કરી હતી ને સ્વામીએ રાજી થઈને મોવાળો આપ્યો અને દીકરો આપી દીધો ને એનો આ રાજીપાનો દીકરો છે. હવે આવી જ બીના એમના જ કુટુંબમાં એક રામજી ભગત હતા. રામજી ભાઈ એ સ્વામિનારાયણના સત્સંગી હતા. એ પટેલ જ્ઞાતિના હતા, રામજી પટેલ, અને એમના કુટુંબના જ થતા હતા. એમને એક દીકરો નહોતો. એમના ધર્મપત્નીએ કહ્યું કે જોયું, આ માવજી ભગતને એક મોવાળો આપ્યો, સ્વામી એને રાજી થઈ ગયા અને એક દીકરો થયો. તમે જાઓ, આપણા ઘરે દીકરો નથી, 20 વર્ષ થઈ ગયા આપણે તે. જાઓ સ્વામીની સેવા કરી આવો, સ્વામી બહુ મોટા છે અને તમને મોવાળો આપશે, માટે જાઓ. રામજી ભગત કે હે? આ તો કે હા એવું છે. તો કે હા જવું તા લ્યો. એ તો આયા રામજી ભગત સ્વામી પાસે આવીને કે સ્વામી પૂજા લઈને આવ્યો છું, મહિનો 2 મહિના રહેવું પડે તો રહેવા આવ્યો છો, સ્વામી સેવા કરવી છે તમારી. બસ સ્વામીની સેવામાં રોકાઈ ગયા. 2 દાડા થયા ને એટલે સ્વામીને કે સ્વામી આ તમને ખ્યાલ નહીં હોય પણ હું કહી દઉં કે મારી પેલા માવજી ભગત જેવું જ છે હો. લ્યો નો આ બુકિંગ કરાવી દીધું, રજિસ્ટ્રેશન કે ને, આ રજિસ્ટ્રેશન કરાવી દીધું. શાનું? પેલા દીકરાનું. હા સ્વામી મારે માવજી ભગત જેવું છે. આ તો તમને ખ્યાલ ના હોય, તમને આમાં કીધા વગર તમને કેવી રીતે ખબર પડે? એટલે કીધું સ્વામી જરા ધ્યાનમાં રાખજો અને એકાદી મોવાળાની વ્યવસ્થા કરી રાખજો. બોલો લ્યો, હજુ કેટલા દાડા થયા હતા? 2 દાડા. માવજી ભગત કેટલા વર્ષ સુધી નથી કીધું? 7-8 વર્ષ સુધી અણસાર નથી આવવા દીધો. હમણે બીજે દાડે રજીસ્ટર કરાવી દીધું. 2 દાડા. સ્વામી જરા ધ્યાન રાખજો, દીકરો નથી, મોવાળાની વ્યવસ્થા કરી રાખજો. લ્યો આ મોવાળાથી દીકરા મળી જાય. હવે સ્વામીની સેવા કરે. તમને પ્રશ્ન પહેલો જ કહ્યો હતો, પૂજારી મંદિરની અંદર પૂજારી પૈસા લઈને સેવા કરે અને બીજો ભાવથી સેવા કરે, એમાં કેટલો બધો આસમાન જમીનનો તફાવત હોય. ભાઈ એમ આમની સેવામાં અપેક્ષા વૃત્તિ હતી, સેવામાં સ્વાર્થ હતો. હવે એની સેવા કેવી હોય? સ્વામી રાત્રે, દિવસે તો ઠેકાણા વગરની સેવા કરે, રાતે કહી દે સ્વામી તમારી મેળે લઘુ કરી આવજો, આખો દાડો હોવા નથી દેતા, રાતે હોવા દેજો શાંતિથી, જરા હેરાન ના કરતા. માવજી ભગત શું કહેતા હતા? કમ્પેરિઝન કરવાની જો બે જગ્યાએ. માવજી ભગત શું કહેતા હતા? સ્વામી ન ઉઠાડો તમને મારા સમ, સ્વામી ઉઠાડજો, તમે એકલા જતા નહીં. અને આ શું કહે છે? મને ઉઠાડતા નહીં હો, રાતે ઊંઘવા દેજો. અને છતાંય ફળ તો મોટું જોતું છો. સેવા હરખી નથી, મોવાળો હરખો જોઈએ છો. એક સકામ ભક્ત છે, એક નિષ્કામ ભક્ત છે. આ બંને ભક્તમાં તફાવત ક્યાં પડે છે અને બંનેના ફળમાં ક્યાં તફાવત પડે છે સમજો. અઠવાડિયું થયું ને એટલે સ્વામીને કે સ્વામી અઠવાડિયું થયું હો, ભલે હજુ 15 દાડા મહિનો છું, તમને ઠીક લાગે ત્યારે મોવાળો આપજો, પણ પેલું ભૂલી ના જતા, મોવાળાની વાત ભૂલી ના જતા. જો પઠાણી ઉઘરાણી ચાલુ કરી, આ પઠાણી કહેવાય ને પહેલાં, અમારા અમદાવાદની ભાષામાં પઠાણી ઉઘરાણી કહેવાય. તમે સમજો કે ના સમજો? હા તમે સમજ્યા આમાં? કે કડક ઉઘરાણી કહેવાય ને, કડક, એને પઠાણી કહેવાય. એટલે સ્વામી પાસે આવી કડક ઉઘરાણી ચાલુ કરી. સ્વામી કંઈ સાંભળે જ નહીં. સ્વામી 15 દિવસ થયા એટલે સ્વામી જો સાધુને પક્ષપાત ના હોય, જો સ્વામીને ઉપદેશ આપવા માંડ્યો, સાધુને પક્ષપાત ના હોય, વાલા દવલાપણું ના હોય, સાધુને બધા હરખા હોય. તમારે તો માવજી ભગત શું, રામજી ભગત શું, એમને તમે મોવાળો આપી દીધો ને મને કેમ હજુ તમે હામું નથી જોતા? હા હું બોલું છું તો તમે ઊંચું જોઈને નથી, ઊંચું જોઈને સાંભળતાય નથી, આંખ્યું બંધ કરીને બેસી જાઓ છો. સ્વામી જો 15 દાડા થયા, હું મહિના સુધી ધીરજ રહેશે, પછી ધીરજ નહીં રહ્યો. લ્યો કહો. અને મહિનો તો માંડ માંડ કાઢ્યો. સ્વામીને કે સ્વામી મહિનો થયો, હવે શું તમારી દાનત છે એમ કોને? મોવાળો આપવો છે કે નહીં? નહીતર જોયા જેવી થશે. લ્યો દાટી આપી, જોયા જેવી થશે. કયો બોલો. સ્વામી તોય હમું ના જોયું. 1.5 મહિના સુધી તો સેવા કરી, પછી એક દાડો સ્વામી બેઠા હતા અને આવીને કે સ્વામી બોલો મોવાળો આપો છો કે નથી આપતા? નહીતર મને લેતા આવડે જ કે.
બોલો, એમ કરીને સ્વામી હામું ના જોયું ને, સ્વામીની છાતીમાં બાચકો ભર્યો અને બાચકો ભરીને ખેંચ્યો. હવે મોવડાવા મને લેતા આવડે છે કે નહીં, આપો નહીં આવડે એમ કહીને બાચકો ભર્યો. સ્વામીની રાડ નીકળી ગયો. સ્વામી કહેતા, ભગત મોવાળો લેતા આવડ્યો? તમારી હથેળીમાં ગણો જોઈએ કેટલા મોવાળા છે. જાઓ, તમારા ઘેર ડઝન દીકરા થશે. બસ દીકરા જ જોતા છે ને તમારે, દીકરા માટે જ તમે સેવા કરો છો ને. જાઓ, ડઝન દીકરા થશે. બસ. પણ પછી કહેવા ના આવતા કે આવા ના આપ્યો હોત તો સારું હો. ત્યાં શું કીધું તું? એક થશે પણ મહારાજનો મુક્ત આવશે. ત્યારે ભગતે શું માગ્યું હતું? માવજી ભગતે, સ્વામી હું દીકરા માટે નથી સેવા કરવો, મારે મોક્ષ જોઈએ છે, મારે અક્ષરધામ જોતું છે, મારે મૂર્તિનું સુખ જોતું છે, મારે ભગવાન જોતા છે. ત્યારે આને તો ભગવાનની પડી જ નહોતી, એને મોક્ષની પડી નહોતી, એને તો દીકરો જોતો હતો. સ્વામી બેમાંથી કોની પર વધુ રાજી થયા? કહો જોઈ. ભગવાન કોની પર વધુ રાજી થાય અને કોણ વધુ સુખી થાય? અને સ્વામીના વચન પ્રમાણે જ થયું. મુક્તો આપણે ખ્યાલ કરવાનો છે. મહારાજ બોલ્યા છે પ્રથમના 70મા વચનામૃતની અંદર, ભગવાનની ભક્તિ કરવી, સત્સંગ કરવો તો કોઈ પદાર્થની ઈચ્છાએ કરીને ન કરવો, કેવળ ભગવાનને સંતને રાજી કરવા માટે જ સત્સંગ કરવો. આ વાત અહીં બેઠેલા રાજીપાનો ઉપાય છે. સ્વામિનારાયણ ભગવાન રાજી કેમ થાય? આનાથી થાય, આ વિચારથી થાય. આપણી મોટા ભાગની ભક્તિ સકામ હોય છે. આવી ભક્તિ ન કરશો. બસ એક જ માગણી કરવાની સદાયને માટે, એકલા કે બેકલા, જાહેરમાં કે એકાંતમાં, જ્યારે દર્શન કરવા જઈએ, સંતો પાસે જઈએ, કંઈ પણ સેવા કરીએ, હાથ જોડીને એટલું જ માગવું, હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. એ રાજીપામાં બધું આવી જાય. ચાલો બધાય માગીએ આપણે. હાથ જોડો જોઈએ. ભગવાન બેઠા છે. આ ભગવાન સ્વયં પોતે બેઠા છે અને એમની પાસે આપણે માગીએ હાથ જોડીને, હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. બોલો બધાય, હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. બોલો પહેલા, ભગવાન પ્રગટ બેઠા છો, અત્યારે રાજી કરવાનો સમય છે અને એના માટે જ તમે આવ્યા છો ને એના માટે જ અમે આવ્યા છે. અમારે જરૂર છે રાજીપાની. તમારે જરૂર ખરી કે નહીં? પહેલું જ પૂછ્યું હતું, ફરી પૂછું છું, કેટલાને રાજીપાની જરૂર છે? બસ તો બધા આંગળી ઊંચી કહીને બોલો, શરમ મૂકીને બોલો. ભગવાન આગળ શરમ ના રખાય, અને રાખે શરમ એના ફૂટે કરમ. હા, માટે ભગવાન પ્રગટ આ ફોટો નથી, આ પ્રતિમા નથી, આ ફોટો નથી. સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે, પ્રતિમા સ્વરૂપે ભગવાન સદા પ્રગટ અને પ્રત્યક્ષ છે. આ ફોટો નથી. તો ભગવાન પાસે આપણે માગીએ, હાથ જોડીને માગીએ. આ તો મગાય, આ મગાય, આ લોકના પદાર્થ ના મગાય. પરંતુ શીખો, આ પ્રેક્ટિસ કરાવું છું કે ઘેર જઈને આ જ માગજો. સંતો પાસે જ્યારે જાઓ ત્યારે આ જ માગજો. શું? હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. બોલો બધા, હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. અને તમારા વતી હું પ્રાર્થના કરું કે હે મહારાજ, આજના દિવસે જે આટલું માગે, તમને પ્રગટ સમજીને માગે, શરમ મૂકીને તમારી પાસે માગે, એટલે આ બીજા બધાની જોડે માગવું એના કરતાં જેની જોડે બધાય માગે છે એની જોડે માગો ને આપણે. આની આ દેનારા એક જ છે, એની પાસે ના માગીએ આપણે. હા, બીજાની જોડે શું માગવાનું? તો મહારાજ આજે ખરા ભાવથી તમારી પાસે જે માગે કે અમારી પર સદાય રાજી થજો, એની ઉપર હે મહારાજ જરૂર રાજી થજો, જરૂર રાજી થજો. હા, તમારા વતી અમે ભલામણ કરીએ છીએ. લ્યો, અને માગવામાં પાછા અમે આવી ગયા. જો હજુ કોઈ બાકી રહી ગયા હોય તો એક ચાન્સ આપું. રહી ના જતા હો, આ સમય છે. અને જે થાય ટાણે, ન થાય નાણે. હો, નાણે નહીં થાય, આ ટાણું છે અત્યારે. માટે કોઈ રહી ના જતા. બાળકો, મોટાઓ, આગળ બેઠેલા, પાછળ બેઠેલા, ખુરશીમાં બેઠેલા,
ભલે તમે ગમે તે મોટા હોય તો એનાથી મોટા કોઈ ખરા? આમનાથી કોઈ મોટા ખરા? હોય તો આંગળી ઊંચી કરો જ પેલા. કોઈ નહીં. અમે મોટા નથી હોય, અમે એમના દાસ છીએ, અમે એમના સેવક છીએ. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એમના દાસ હતા. અમે ને તમે આપણે બધા એમના દાસ છીએ. તો બધાય કોઈ શરમ ના રાખશો. હાથ જોડીને બધાય માગો, હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. હે દયાળુ, બોલો બધાય, હે દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. બસ હે મહારાજ, આ બધા એની ઉપર, અમારી ઉપર, અહીં બેઠેલા સંતો ઉપર, હરિભક્તો ઉપર બસ સદાય રાજી રહેજો. અમારો એક જ ગોલ છે, એક જ સંકલ્પ છે કે બસ રાજી કરવા છે, રાજી કરવા છે, રાજી કરી લેવા છે. બસ અમારી પર રાજી રહેજો. અમારે તમારા રાજીબામાં બધું આવી ગયું, અમારે કાંઈ જોતું નથી. કે રાજી કર્યા નથી હવે છે કરવા. હે મહારાજ, અમે આજ સુધી રાજી કરી શક્યા નથી, હવે અમારી પર રાજી રહેજો. બસ અમારે તમને રાજી કરવા છે. મંદિરમાં જાઓ તો એ રાજી કરવાની સંગ પ્રાર્થના કરજો. તમારા ઘરે ભગવાનની પૂજા કરો તો હે મહારાજ રાજી થજો. સંતો પાસે જાઓ ત્યારે એટલી જ પ્રાર્થના કરવી, હે દયાળુ અમારી પર રાજી થજો. રાજીબામાં બધું આવી જાય. એટલે આ તમને એક નાનકડો પ્રશ્ન પૂછું કે કોઈ ગરીબ માણસ હોય, એને રહેવાનું ઘર નથી, એને ફેરવવા માટે બાઇક નથી, સાયકલમાં બિચારો ફરે છે. એને ઘરમાં ઘર રહેવાનું પોતાનું ઘર નથી, ઘરમાં ફ્રીજ નથી, પંખો નથી, એર કન્ડિશન નથી, તો બીજું ફર્નિચર રાચરચીલું તો હોય જ ક્યાંથી. એવા ગરીબ માણસને માની લો કે 25 કરોડનો લોટરી લાગી, 25 કરોડની લોટરી લાગી અને લોટરીનો ચેક આવ્યો. તમને પ્રશ્ન પૂછું, આ ચેકના કાગળિયામાં બંગલો આવી જાય કે ના આવી જાય? એટલે હા કે ના તો બોલો, બંગલો આવી જાય કે ના આવી જાય? બંગલો કહું છું, મકાન ફ્લેટ નથી કહેતો, બંગલો આવી જાય કે ના આવી જાય? બધા હા કે ના તો બોલો લ્યા. ચલો એમાં બાઇક આવી જાય કે ના આવી જાય? ગાડી આવી જાય કે ના આવી જાય? ફ્રીજ આવી જાય કે ના આવી જાય? એર કન્ડિશન આવી જાય કે ના આવી જાય? બધું આવી જાય. કે એટલે એક નાના કાગળિયામાં બધું આવી જાય, પણ કાગળિયું જેવું તેવું નથી. એ 25 કરોડનો કાગળિયું છે ભાઈ. એમાં રાજીપો જેવું તેવું કાગળિયું નથી, એ 25 કરોડનો કાગળિયું છે. ભગવાનનો રાજીપો એટલે એમાં બધું આવી જાય. આલોકનું આવી જાય ને મૂર્તિનું સુખે આવી જાય ને અક્ષરધામે આવી જાય, બધું આવી જાય. માટે એક જ માગવું, હે મહારાજ અમારી ઉપર સદાય રાજી રહેજો. અને રાજીપા માટે જ 5 માળા કરો તો એ રાજીપા માટે કરવી, દાન કરવું તો રાજીપા માટે કરવું, ભજન ભક્તિ કરવી તો રાજીપા માટે કરવી. કોઈ બીજી ઈચ્છા નહીં રાખો, બસ એ જ રાજી કર્યાનો શ્રેષ્ઠ ઉપાય છે, એ જ નિષ્કામ ભક્તિ છે. ત્યારે ફરી મહારાજના ચરણોમાં પ્રાર્થના, હે સ્વામિનારાયણ ભગવાન, અહીં બેસીને આજે અમે પણ માગીએ છીએ, કારણ કે અમે રાજીપાના ભૂખ્યા છીએ, અહીં બેઠેલા બધા રાજીપાના ભૂખ્યા છે. હે મહારાજ, બસ આજના પ્રસંગે જે કોઈ આવ્યા છે, જે કોઈને આ કથા સાંભળી છે અને જે કોઈ પ્રસાદી લે, એ સૌની ઉપર ખૂબ રાજી થજો. આજના પ્રસંગે તમને પ્રાર્થના કરી છે, એ સૌની ઉપર ખૂબ રાજી થજો, રાજી થજો, રાજી થજો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ મુક્તો.